શિનોર તાલુકામાં આવેલ ઐતિહાસિક અને શાંતિપ્રિય ગરાડી ગામે કોમી એકતા અને પરસ્પર પ્રેમનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. ગરાડી ગામ સ્થિત અને શિનોર ખાતે આવેલ સુપ્રસિદ્ધ મકબૂલ શફી બાવાની દરગાહના ખલીફા તરીકે ઓળખાતા હઝરત યુસુફ બાવા ચિશ્તીની દરગાહ ખાતે ગતરોજ 18મા ઉર્સ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વહેલી સવારે સંદલ શરીફની વિધિપૂર્વક રસ્મો અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ રાત્રે ઉર્સ શરીફનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દાદાના દરગાહ શરીફ પર દેશ અને વિદેશથી આવેલ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક ફૂલ અને ચાદર અર્પણ કરી દર્શનનો લાભ લીધો હતો અને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ધાર્મિક કાર્યક્રમ બાદ તમામ ભક્તો માટે આમ નિયાઝનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્સ શરીફની પવિત્ર ઉજવણી પૂર્ણ થયા બાદ ગામમાં ભવ્ય મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગરાડી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અને દૂર દૂરથી આવેલ મોટી સંખ્યામાં મહેમાનો તથા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને મેળાની રોનક વધારી હતી. મોડી રાત્રે 11 વાગે કવ્વાલીના શાનદાર પ્રોગ્રામનું આયોજન કરાયું હતું, જેમાં મશહૂર કવ્વાલોએ પોતાના મધુર કંઠે કવ્વાલીના સુરો રેલાવીને ઉપસ્થિત તમામ શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. આ સમગ્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક તરીકે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. अस्सलाम वालेकुम। मेरा नाम गरासिया सिकंदर खां हुसैन का है और ये दरगाह शरीफ का मैं ट्रस्टी हूँ और प्रमुख भी हूँ। आज हमारे हजरत यूसुफ बाबा, हमारी मेन दरगाह हजरत मकबूल शफी और इनके खलीफा हजरत सोमराजी बाबा और इनके खलीफा हजरत नबीनुर बाबा और अहमद बाबा और इनके खलीफा अहमद बाबा के खलीफा हमारे यूसुफ बाबा हजरत, इनका आज 18वां वर्ष के निमित्त आज हमने ये प्रोग्राम रखा है और ये प्रोग्राम को हम सब हिंदू और मुस्लिम भाई हो के मनाते हैं और नियाज का प्रोग्राम भी बहुत बड़ा रखते हैं। उसमें भी हिंदू मुसलमान सब लोग खाना खाते हैं और राजी खुशी से यहाँ प्रोग्राम में शामिल होते हैं। और आज 15वीं अगस्त का दिन भी बड़ा है और हमारे लिए बहुत बड़ी बात है कि हिंदुस्तान में आज अपना 15वीं अगस्त का त्यौहार भी उजवा गया है और हमने वो भी प्रोग्राम करा है और सब मुस्लिम हिंदू मुस्लिम भाई हो के प्रोग्राम को मनाया है।